સુરતમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે અને મોટા ખાડા પડી ગયા છે। આ દરમિયાન સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચાલુ વરસાદમાં જ રેતી અને પથ્થર નાખીને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાતા તેની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર મોટા ખાડા પડી ગયા છે। વાહન ચાલકોને મુશ્કેલી પડતા પાલિકાની ટીમ દ્વારા ચાલુ વરસાદમાં જ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રસ્તા ઉપર પડેલા ખાડામાં રેતી અને પથ્થર નાખ્યા બાદ રોલર ફેરવી તેને સમતલ કરવામાં આવી રહ્યો છે। જો કે વરસાદી પાણી વચ્ચે નાખવામાં આવતું મટીરીયલ કેટલો સમય ટકી શકશે અને કામગીરી કેટલી અસરકારક રહેશે તે અંગે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા। શહેરમાં અગાઉ 3 થી 4 દિવસ વરસાદે વિરામ લીધો હતો ત્યારે સમારકામ નહીં કરાયું અને હવે ભારે વરસાદ વચ્ચે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। પાલિકા દ્વારા કાયમી અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।